પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલી હિંસા, ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈ હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો માહોલ સર્જાઈ રહ્યો છે. સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઈ રાષ્ટ્રપતિ સુધી આ મામલો પહોંચાડવાનો છે. હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે. અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે. ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો પર હુમલાઓ, ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે એક ચેતવણી છે. સરકારની નીતિઓ અને વિધર્મીઓની ચડતી હિંસક પ્રવૃત્તિઓ સામે મૌન રહેવું શક્ય નથી. અમે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર તાત્કાલિક દખલ આપે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. श्री हरिवंश राजपूत रजवीरदास आश्रम सूरत आज सूरत कलेक्टर कचेरीए खूब मोटी संख्या में हिंदू एकत्रित थया छे कारण के आज भारत नी अंदर जे पश्चिम बंगाल में हिंदुओं पर अत्याचार थई रह्यो छे, हिंदुओं नी बेन दीकरीओ पर दुष्कर्म थई रह्या छे, हिंदुओं ना मंदिरों, धर्मस्थानों अने हिंदुओं पर जे खराब कार्यों थई रह्या छे, हिंदुओं नी हत्या थई रही छे ए बाबते सरकार श्री ने जागृत करवा माटे विश्व हिंदू परिषद, बजरंग दળ तथा दरेक हिंदुओ सूरत कलेक्टर कचेरीए भेगा थया छे ने आ बाबते सरकारનું ધ્યાન દોરવાનું મમતા સરકાર જે વિધર્મીઓનો સપોર્ટ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી, એની સેવાને પણ સ્વીકાર નથી કરી રહી. આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને राष्ट्रीय शासन बंगाल में स्थापित करी हिंदुओं रक्षा करे ए माटे आजे कलेक्टर ऑफिस पर हिंदुओ एकत्रित थया छे अने सरकार श्री ने कलेक्टर साहेब ने आवेदन पत्र आपी आ बाबत पर अवगत करी रह्या छे.